અમારા ભાણા સાહેબ અમારી હારે આવે છે ભાઈ. અત્યારે ક્યાં જવું બબલા તારે? અમદાવાદ જવું છે એમ ને? ફાઇનલી આસમાં થોડીક વાર આમ વાઇપર બંધ હોય ને તો કાંઈ દેખાતું નથી. જો નથી યાર બહુ આવતો, જેવો તેવો આવે. વાહ ભાઈ વાહ, મજા પડે, મજા. વરસાદ પડે અને મજા પડે. અને આ જો અમારો સ્ટાફ મળી ગયો છે અમારે. જો આ જૂનો સ્ટાફ છે ભાઈ. વાહ એ બાબલાઓ કેમ છે? જો આપણો જૂનો સ્ટાફ છે અને ભાઈ આપણે પરિવાર આવ્યા છીએ. અને જય રામાપીર, જય શ્રી કૃષ્ણ. કેમ છો મિત્રો? મજામાં બધા? સ્વાગત છે મારા એક નવા બ્લોગ વિડીયોમાં. ને આજે છે ને ભાઈ આપણે ફાઇનલી નીકળી ગયા છીએ અને જવાનું છે આપણે ભાઈ અમદાવાદ અઠવાડિયા માટે. અને જો અત્યારનું અહીંનું લોકેશન તમે જોઈ લ્યો. આ ક્યાં ઊભા છીએ આપણે ખબર છે? જો અમારે ભાણો પણ અમારી હારે આવે છે ભાઈ આ વખતે. અને આ છે ભાઈ આપણું વિછિયાનું હિંગોળગઢ. જો આ હિંગોળગઢનો કિલ્લો છે સરસ મજાનો. અને ચોમાસામાં ભાઈ આનો વ્યૂ આવે એ તમે જોવો ખાલી. અને આ બધું છે ને ભાઈ ફોરેસ્ટનું જંગલ છે, જોઈ લ્યો તમે. આ અને આ હાઈવે છે આપણો અમદાવાદ ધંધુકાવાળો. જો આગળ પણ એક ડુંગરો મસ્ત મજાનો છે. જો આ રહ્યો, જોરદાર લોકેશન છે ભાઈ એનું અને મજા આવે. જો આ બધું ફોરેસ્ટનું જંગલ છે. આપણે ક્યારેય ગયા નથી ભાઈ આમાં. રિટર્ન વિચારશું આપણે કંઈક જવા માટે. અને જો આપણી માણકી લઈને નીકળી પડ્યા છીએ ભાઈ આપણે. છે ને અમુક ટાઈમે છે ને ધક્કો મારવો પડે છે, બેટરી પતી ગઈ છે આની. તો અમારા ભાણા સાહેબ અમારી હારે આવે છે ભાઈ. અત્યારે ક્યાં જવું બબલા તારે? અમદાવાદ જવું છે એમ ને? ફાઇનલી તો ભાઈ લઈ જાઉં છું મારી હારે હેલ્પ કરાવવા માટે. અને સરસ મજાનું લોકેશન છે અહીંનું. આજે તો રોડ ઉપર ઊભા રહીને બ્લોગ સ્ટાર્ટ કર્યો આપણે. તો કન્ટિન્યુ મિત્રો બન્યા રહીજો આપણા વિડીયોમાં. જોઈએ હવે આગળનું લોકેશન કેવું મળે છે આપણને. અત્યારે તો આમ મજા આવે એવું વાતાવરણ છે અહીંયા. અને ઓલા લોકો જો બિલ્લા પાડે છે, બિલ્લી છે બિલ્લી. અને અહીંયા કંઈક પીર બાપાનું મંદિર છે ભાઈ, દરગાહ છે. અને આ બાજુ હાઈવેનું લોકેશન જોઉં તમે આવે એ. તો કન્ટિન્યુ મિત્રો બન્યા રહીજો આપણા વિડીયોમાં. જય શ્રી કૃષ્ણ. અને આપણી માણકી હવે સ્ટાર્ટ થાય છે કે નહીં જોઈએ ભાઈ, નકર ધક્કો મારવો પડશે, ધક્કો. આપણે ભાઈ ધંધુકા પહોંચવા આવ્યા છીએ. રાણપુર ક્રોસ કરી દીધું છે અને અત્યારે 2:30 વાગી ગયા છે મિત્રો. અને આપણે ભાઈ સરસ મજાનું જમી લીધું છે. અને જો અહીંયા કંઈક નાનું એવું ગામ હતું ભાઈ. અત્યારે હજુ અમારે ભાઈ છે ને 115-20 કિલોમીટર જેવું લાગે ભાઈ અહીંથી અમદાવાદ. અને ગરમી થોડીક વધારે થાય છે અહીંયા. છે ને વાતાવરણ એકદમ વાદળછાયું છે. અહીંયા વરસાદ નથી. અને અમારા ગામડામાં અત્યારે વરસાદ ચાલુ છે ભાઈ. અને અહીંયા છે ને બફારો થાય છે, બફારો. અને આપણી માણકીને છે ને ભાઈ ધીમે ધીમે હલાવવી પડે છે. 70-80 ચલાવવી પડે. કારણ કે એમાં કંઈક ટાયરમાં પ્રોબ્લેમ છે ભાઈ, આગળ અવાજ આવે છે બ્રેકમાં. તો કન્ટિન્યુ મિત્રો બન્યા રહીજો આપણા વિડીયોમાં. ફાઇનલી મિત્રો આપણે આવી ગયા છીએ ધંધુકા ગામ. અને જોઈ લ્યો તમે ભાઈ એનો માહોલ જોવો તમે. તડકો છે ભાઈ અને તાપ લાગે છે. અને ભાઈ શાકભાજી છે ને અહીંયા તાજે તાજી મળે હો રોડ ઉપર. આપણે કંકોડા લેવાના છે ભાઈ, આગળ ક્યાંક મળી જાય મસ્ત મજાના તાજે તાજા. અને આ રેલવેનો બ્રિજ બહુ સરસ મજાનો બનાવ્યો છે, જોઈ લ્યો. અત્યારે આપણે ભાઈ પહોંચવા આવ્યા છીએ બગોદરા. અને અત્યાર સુધી ભાઈ બફારો જોરદાર થતો હતો. અને આગળ જો વરસાદ પડી રહ્યો છે મસ્ત મજાનો.
તમારા ભાઈ છે ને જો ગરમીના બફાઈ ગયા, કારણ કે ગાડીમાં છે ને એસી બંધ છે અને જો અહીંયા જો વરસાદ ચાલુ છે, આકાશમાં છાંટા પડવા માંડ્યા છે. થોડીક વાર વરસાદ પડે તો મસ્ત મજાનું ઠંડુ વાતાવરણ થઈ જાય અને મજા આવે. અત્યારે વાગ્યા છે 3:30 થઈ ગયા છે. આમ તો જો મસ્ત મજાનો વરસાદ પડી રહ્યો છે. હજી અહીંયા ખાલી વાસટ આવી છે, આગળ વધારે પડી રહ્યો છે મસ્ત મજાનો. આસમાં થોડીક વાર આમ વાઇપર બંધ હોય ને તો કાંઈ દેખાતું નથી. જો નથી યાર બહુ આવતો, જેવો તેવો આવે. તૂટી પડીને થોડીક વાર તો મસ્ત થઈ જાય ઠંડુ. નહીં આવે, નો મજા આવી. અને આગળ મસ્ત પડે. જો વાહ ભાઈ વાહ, મજા પડે, મજા. વરસાદ પડે અને મજા પડે. મિત્રો આમાં વરસાદની કઈ ખબર પડતી નથી, જોઈ લ્યો તમે. હમણાં મસ્ત મજાનો વરસાદ પડતો હતો અને અહીંયા જો તડકો છે. આમાં કઈ ખબર નથી પડતી વરસાદ આવે છે કે તડકો છે. શું કેવું ભાઈ તારે? સમજાતું નથી આમાં. થોડીક વાર થાય તો વરસાદ આવે ને વળી પાછું તડકો આવે છે. તમને સમજે તો કમેન્ટ કરી નાખજો. આવું છે ભાઈ અહીંયા વાતાવરણ. અને દરેક પુલ ઉપર ભાઈ આ રીતના ખાડા પડી ગયા છે. જો આ બાજુ તો હાવ રસ્તો ખરાબ થઈ ગયો છે. કન્ટિન્યુ મિત્રો બન્યા રહીજો. હવે આપણે બગોદરા ક્રોસ કરીએ. A few moments later. તો ફાઇનલી મિત્રો આપણે પહોંચી ગયા છીએ અમદાવાદ. અને આ છે ભાઈ સરખેજ. અહીંયા ટ્રાફિક જોઉં તમે ભાઈ, હજી સરખેજની ચોકડી ઉપર નથી પૂગ્યા તો અહીંથી ને ચક્કા જામ છે. હવે જોઈએ આગળ ભાઈ. આ ટ્રાફિક જુવાપુરા સુધી નડવાનો છે આપણને. અને ભાઈ બફારો એટલો થાય છે અહીંયા. આમ જોઈ લ્યો, અહીંથી ને ટ્રાફિક જામ છે. હવે ક્યાંય સુધી છે આ ભાઈ. કન્ટિન્યુ બન્યા રહીજો આપણા વિડીયોમાં. ફાઇનલી આપણે પહોંચી ગયા છીએ. મિત્રો આપણે જો ભાઈ પહોંચી ગયા છીએ આપણા લોકેશન ઉપર. અને જો ભાઈ હવે હાલતી પકડી છે ગાડી. આપણે માણકી મૂકી દીધી છે દુકાને. અને આ જો અમારો સ્ટાફ મળી ગયો છે. અમારે જો આ જૂનો સ્ટાફ છે ભાઈ. વાહ એ બાબલાઓ કેમ છે? જો આપણો જૂનો સ્ટાફ છે. અને ભાઈ આપણે ફરીવાર આવ્યા છીએ. અને અહીંયા અત્યારે જો વરસાદ ચાલુ છે. અને જો અહીંયા ગણપતિ બાપાની મૂર્તિ સરસ મજાની બેહાડી છે. જો કાલે વિસર્જન કરવાનું છે ભાઈ આનું. ભાઈ છે ને દિવસના હાઈવે ઉપર મજા ન આવે, બહુ થાક લાગે. એના કરતાં નાઇટમાં જઈને તો થાક ઓછો લાગે. અને જો અહીં સરસ મજાની મૂર્તિ બેહાડી છે. બાપા મોરિયા રે, બાપા મોરિયા. કાલે વૈયા જાય ને બાપા. તો ફાઇનલી મિત્રો આપણે પહોંચી ગયા છીએ જો આપણા ઘર ઉપર. અને અમારા નયનભાઈ છે ને પહેલાં ઓલી બાજુ રહેતા હતા ભાઈ રૂમમાં, ને અત્યારે સરસ મજાની રૂમ રાખી લીધી છે. જો આવું મસ્ત મજાનું છે ભાઈ. આ હોલ છે, પાછળ આ સાઈડ રસોડું છે અંદર. અને પહેલાં કરતાં સારું છે, પણ અહીંયા મજા આવે એવું છે ભાઈ આ ગલીમાં. શું કેવું બાબલા, કેવી મજા આવી? મજા આવી. થાકી ગયા, ગરમી બહુ થઈ ગાડીમાં. તો ભાઈ આજનું કાર્યક્રમ આવું હતું આપણું. અને વિડીયો તમને સારો લાગે તો લાઈક શેર સબસ્ક્રાઈબ કરતા જઈજો. મળીએ એક નવા વ્લોગ સાથે. આવજો. જય શ્રી કૃષ્ણ.